વિશ્વના 10 સૌથી સુંદર ઘોડા જેને નસીબદાર લોકો જ જોઈ શકે છે. નંબર 10, જીપ્સી. દોસ્તો, જીપ્સી ઘોડાને રોમની હોર્સ અથવા કોપ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક સુંદર અને મનમોહક ઘોડાની જાતિ છે. તેની ગરદન અને પૂંછડી પર લાંબા અને જાડા વાળ હોય છે અને અમુક ઘોડાના વાળ વાંકડિયા પણ હોય છે. તેના પગ અને માથા પર પણ લાંબા વાળ જોવા મળે છે. નંબર 9, ફ્રીઝિયન હોર્સ. ફ્રીઝિયન ઘોડો નેધરલેન્ડનો એક શાનદાર અને શક્તિશાળી ઘોડો છે જે તેના ચળકતા કાળા કોટ અને શાંત સ્વભાવ માટે જાણીતો છે. તેના વાળ જાડા, લહેરાતા અને લગભગ કાળા હોય છે. આ ઘોડા તેની તીક્ષ્ણ બુદ્ધિ અને ચપળતા માટે જાણીતા છે. ફ્રીઝિયન ઘોડાઓને બ્લેક પર્લ પણ કહેવામાં આવે છે અને ફિલ્મોમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નંબર 8, શેટલેન્ડ પોની. આ વિશ્વની સૌથી નાની ઘોડાની જાતિઓમાંની એક છે અને નાના હોવા છતાં તે ખૂબ સુંદર હોય છે. આ ઘોડા એટલા નાના હોય છે કે બાળકો પણ તેના પર સરળતાથી સવારી કરી શકે છે. તે સ્વભાવે શાંત, મૈત્રીપૂર્ણ અને બુદ્ધિશાળી હોય છે, તેથી તેને ઉછેરવું સરળ છે. તેની પાસે જાડા ફર હોય છે જે વિવિધ રંગોમાં આવી શકે છે. નંબર 7, એન્ડાલુસિયન. એન્ડાલુસિયન ઘોડો સ્પેનની એક જાતિ છે જે તેની સુંદરતા, બુદ્ધિ અને બહિર્મુખી પ્રતિભા માટે જાણીતો છે. આ વિશ્વની સૌથી જૂની ઘોડાની જાતિઓમાંની એક છે. એન્ડાલુસિયન ઘોડાઓ તેમની આકર્ષક અને સુડોળ રચના, ચમકદાર કોટ અને સુંદર ચાલ માટે જાણીતા છે. નંબર 6, હોફલિંગર. હોફલિંગર ઘોડો નાનો પણ મજબૂત ઘોડો છે જે મધ્ય યુરોપ, નેધરલેન્ડ અને જર્મનીના કેટલાક ઇલાકાનો મૂળ વતની છે. તે તેની અત્યંત સુંદરતા, બુદ્ધિમત્તા, સંતુલન અને સહજતા માટે જાણીતો છે. તે ડ્રાઇવિંગ, ડ્રેસેજ અને શો જમ્પિંગ માટે લોકપ્રિય પસંદગી બની ગયો છે. નંબર 5, શાયર. શાયર ઘોડો ઇંગ્લેન્ડની ખૂબ જ સુંદર, વિશાળ અને શક્તિશાળી ઘોડાની જાતિ છે. તેનો રંગ સામાન્ય રીતે કાળો, ભૂરો, લાલ અથવા રાખોડી હોય છે. ક્યારેક તેમાં સફેદ પગ પણ જોવા મળે છે. આ સિવાય તેમના પગ પર જાડા વાળ હોય છે જેને પીછા કહેવામાં આવે છે. આ વાળ તેને ઠંડીથી બચાવે છે અને પગને નુકસાનથી પણ બચાવે છે. નંબર 4, યાકુટ ઘોડો. યાકુટ ઘોડો રશિયન શાખા સાઇબિરિયાની મૂળ જાતિનો ઘોડો છે. તે વિશ્વના સૌથી ઠંડા નિવાસ સ્થાનોમાંથી એકમાં રહેવા અને ઉછેરવા માટે અનુકૂળ છે. યાકુટ ઘોડા સુંદર, નાના અને મજબૂત હોય છે. જાડા ડબલ કોટ અને જાડા ખોર તેને બરફમાં ચાલવામાં મદદ કરે છે. નંબર 3, અરેબિયન હોર્સ. દોસ્તો, આ ઘોડાને અરબી ઘોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિશ્વની સૌથી જૂની અને સૌથી પ્રતિષ્ઠિત ઘોડાની જાતિઓમાંની એક છે. તેની ઉત્પત્તિ અરબી દ્વીપકલ્પમાં થઈ હતી અને સદીઓથી અરબી ઘોડા તેની સુંદરતા, બુદ્ધિ અને સહનશીલતા માટે ખૂબ જ મૂલ્યવાન મનાય છે. નંબર 2, ઓલ્ડનબર્ગ. ઓલ્ડનબર્ગ ઘોડો શક્તિશાળી અને બહુમુખી ઘોડાની જાતિ છે. તેની ઉત્પત્તિ જર્મનીના લોઅર સેક્સોની વિસ્તારમાં થઈ હતી. તે ચળકતો અને જાડો કોટ ધરાવે છે જે સામાન્ય રીતે કાળો, રાખોડી અથવા ભૂરા રંગનો હોય છે જે તેની સુંદરતામાં વધારો કરે છે. નંબર 1, મારવાડી ઘોડો. મારવાડી ઘોડો મલાણી તરીકે પણ ઓળખાય છે. રાજસ્થાનના મારવાડ યાની જોધપુર પ્રદેશનો એક દુર્લભ અને ખાસ જાતિનો ઘોડો છે. તેનો ચળકતો કોટ તેને આકર્ષક બનાવે છે. તેની સૌથી ખાસ ઓળખ તેના અંદરની તરફ વળેલા અને વળાંકવાળા કાન છે જે તેને એક અનોખું અને આકર્ષક રૂપ આપે છે.